જય હાટકેશ। આજની વાર્તાનો વિષય છે ચોરના હૃદયમાં ત્યાગની વાતની અસર થઈ અને માનવતા વહેતી થઈ। માનવી સર્જનકાળથી જ સહકાર અને સહચારથી જીવવા ટેવાયેલો છે, તો પછી તેનામાં આ સદ્ભાવ આવ્યો ક્યાંથી? આ એક પ્રશ્ન છે। ત્યાગો અને ભોગવો, આ સિદ્ધાંત પર આપણી ભાવના, આપણી સંસ્કૃતિ ટકી રહી છે। કોઈને દુઃખી જોઈ હું મારું સુખ ભૂલી જાઉં એમ થવું જોઈએ। હે પ્રભુ, આમ કેમ? ભલે તે કર્મદોષ હોય, પરંતુ એક સુખી આત્મા અન્ય દુઃખીને જોઈ તેના દુઃખ હળવા કરવા કેમ પ્રયત્ન ન કરી શકે? માનવી સામાજિક પ્રાણી છે। પરસ્પર સૌની સાથે સંબંધ વધારતા તે થોડો સ્વાર્થી બનવા લાગ્યો। કોઈની જીત કે વિજય ઉપર તેમને ઈર્ષા થવા લાગી અને ઈર્ષાથી કામનાની અતિવૃત્તિ થઈ। ક્રોધ જન્મ્યો, ક્રોધથી સંમોહ જન્મ્યો, સંમોહથી સ્મૃતિનો નાશ થયો અને આ સ્મૃતિના નાશ થવાથી બુદ્ધિ ગઈ। બુદ્ધિના નાશથી વિનાશ, આ ગીતા ભાખ્યો ક્રમ શરૂ થયો। પરંતુ આને અટકાવવા, ત્યાગ પ્રધાન જીવન જીવવા, એક સુમાર્ગ જીવન જીવવા શું કરવું જોઈએ? બીજાનું ભલું થાય તેમાં મારું ભલું, બીજાને શ્રેય મળે એમાં મારો શ્રેય, કંઈ વાંધો નહીં। જો આ સદ્ગુણ માનવી કેળવે તો હિંસક પશુ થતાં બચી જાય। મન અને તનથી અહિંસાનું પાલન એ જ માનવીના જીવનનો અલંકાર છે। તનથી તો બધા બરોબર, પણ મનથી પણ કદી પણ લેશ માત્ર અહિંસાનો વિચાર ન લાવવો જોઈએ। એક પ્રસંગ વિચારવા જેવો છે। એક મહોલ્લામાં બે કુટુંબ રહે। એક ઘરમાં અત્યંત ગરીબ કુટુંબ રહે અને એક ઘરમાં અત્યંત અમીર કુટુંબ રહે। એ બંને વચ્ચે ખૂબ જ સારો સંપ, સુમેળ, બંને આનંદથી રહે। ગરીબ ગરીબના ઘરમાં આનંદથી રહે, શાહુકાર તેના ઘરમાં આનંદ કરે। એકવાર એવું થયું કે રાત્રે નીરવ શાંતિ હતી ત્યારે કેટલાક ચોર ગરીબના ઘરમાં ઘૂસ્યા। ખૂબ શાંતિથી બધે શોધખોળ કરવા માંડ્યા, પરંતુ કોઈ ચીજ મળી નહીં। સર્વત્ર ગરીબોના પ્રતીકો સમાન જ હાથ લાગ્યા। ખૂબ ઉથલપાથલ કરી કંઈ પણ હાથ લાગ્યું નહીં ત્યારે પેલા ગરીબ ભાઈએ થયું કે લાવ, બિચારા આટલી વખતથી કંઈક ગોતે છે તો મારી પાસે જે છે એ એમને આપી દઉં। તેમણે ચોરને કહ્યું કે મારી પાસે મિલકત તો કંઈ છે નહીં, પરંતુ મારી પાસે 5 રૂપિયા છે, તો તું આ લઈ લે અને ધીમેકથી મારા ઘરમાંથી નીકળી જા। આનાથી વધારે હું તને કંઈ નહીં આપી શકું। મારી પાસે મારું સર્વસ્વ ગણો એ આ 5 રૂપિયા જ છે। તમે મારું ઘર છોડી દો અને અહીંથી નીકળી જાઓ। નકામી મહેનત કરવાની કંઈ જરૂર નથી। ચોરોને આવી સ્પષ્ટ વાત સાંભળી ખૂબ જ નવાઈ લાગી। પેલા પાસેથી 5 રૂપિયા લઈ ચોર અમીરના ઘરમાં ગયા। હવે થયું એવું કે ગરીબના ઘરમાં થતી આ બોલચાલ અમીર ઘરવાળા લોકોએ સાંભળી અને તેઓ સજાગ થઈ ગયા। તેમણે પણ નક્કી કર્યું કે આપણે પણ આપણી પાસે જે મિલકત છે એ ચોરોને સોંપી દઈએ। જેવા ચોર આવ્યા તરત જ તેમણે ચોરોને પોતાની મિલકત સોંપી દીધી। ચોરો તો નવાઈ પામી ગયા। ખૂબ જ આઘાત લાગી ગયો કે પોતાની બધી જ મિલકત તેમણે ચોરોને કઈ રીતે આપી દીધી। આ ત્યાગ ભાવનાની અસર ચોરોના મનમાં ખૂબ ઊંડી થઈ। અમીર તો 2 હાથ જોડીને કહ્યું, મારી બધી જ સંપત્તિ તમને આપું છું, માટે તમે હવે ક્રોધ અને હિંસા કરશો નહીં। ચોર તો આવી વાતથી ડઘાઈ જ ગયા। તેમના મનમાં તો વિચારોના તરંગોના પૂરો આવવા લાગ્યા। આ કેવી વાત? આવું તો કદી સાંભળ્યું કે કદી જોયું પણ નથી। આટલી સહેલાઈથી આટલો બધો ભવ્ય ત્યાગ, વૈભવ કેવી રીતે કરી શકાય? તેવી વાત તો કદી વિચારી પણ નથી। ચોરના હૃદય પર ત્યાગની ખૂબ જ ઊંડી અસર અને સુંદર અસર થઈ। માનવતાનો મંગળ પ્રવાહ વહેવા લાગ્યો। ચોર મટી
અને સજ્જન બની માનવતાના સ્પર્શમણીથી જીવવા લાગ્યા. તેમણે બંને હાથ જોડી અમીરોની માફી માંગી અને તેમને પોતાનો બધો જ મિલકત સોંપી દીધી અને સાથે હવેથી આવું કોઈ દિવસ દુષ્ટ કાર્ય નહીં કરીએ અને સાધુત્વ સ્વીકારી લઈશું એવું નક્કી કર્યું. અને બાજુમાં ગરીબ કુટુંબને પણ તેમના 5 રૂપિયા આપી અને તેમની પાસે પણ માફી માંગી. આમ શાંતિથી તેમણે સાધુત્વ સ્વીકાર્યું, જીવન વ્યતીત કર્યું અને માનવીએ ત્યાગ અપનાવવો એવું એમને સમજ્યું. રાગ હોય ત્યાં દુઃખ હોય, ચિંતા હોય ત્યાં સ્વાર્થ હોય અને ત્યાં આપત્તિ હોય. પરમાર્થ છે ત્યાં કલ્યાણ છે અને અન્ય અર્થ એવું છે કે ત્યાગ જ્યાં હોય ત્યાં જ પ્રભુ છે, ત્યાં જ પ્રભુનો વાસ છે અને ત્યાં જ પ્રભુનું ચાલે છે. જય દ્વારકેશ.